विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसूताय गणनाथ नमो नमस्ते। धरती ओ मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती। मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती। मेरे देश की धरती, मेरे देश की धरती। बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, जीवन का राग सुनाते हैं। गम कोसों दूर हो जाता है, खुशियों के कमल मुस्काते हैं, खुशियों के कमल मुस्काते हैं। सुन के रहट की मेरा धर्मा तू, मेरा धर्मा तू, तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू। हर
दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे
પ્રજાસત્તાક દિવસ, આપણો રિપબ્લિક ડે, એ બહુ વિશિષ્ટ રીતે, જુદી રીતે આજે ઉજવવાનો છે. એના માટે આપ સૌ વિદ્યાર્થીઓ બરોબર હાજર છો, ગામના આગેવાનો, વડીલો, માતાઓ બધા હાજર છે. તો કેવી રીતે આપણે આખો કાર્યક્રમ ઉજવવાના છીએ એની હું થોડી આપ સૌને માહિતી આપી દઉં. પછી આપણે જે મહેમાનોની વાત જોઈ છે, એ મહેમાનો જેવા અહીં આપણા સ્ટેજ ઉપર પધારે એટલે આપણે વિધિવત કાર્યક્રમ શરૂ કરીશું. આજે બે મહત્વના કાર્યક્રમ આપણે સવારમાં પ્રભાત ફેરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થઈ, ત્યાર પછી મહેમાનો જેવા આવી જાય એટલે આપણે પ્રાર્થના, ભજન ને ધૂનથી આજનો કુદરત આગળ, ભગવાન આગળ, ઈશ્વર પાસે એવી આશીર્વાદ માંગીને આપણો કાર્યક્રમ એનાથી શરૂ કરીશું. હું આપ સૌને આપણે કેમ કાર્યક્રમ ઉજવવો છે એની માહિતી આપું છું. મહેમાનો પધારે એટલે આપણે કાર્યક્રમ તરત શરૂ કરીશું. તો પ્રાર્થના વિદ્યાર્થીઓ દ્વારા જેવી ભજન ધૂન થઈ જાય ત્યાર પછી આપણે ધ્વજવંદન. તો પ્રજાસત્તાક દિવસ આપણે આઝાદ 1947 થયા, દેશો આઝાદ થયો, સ્વતંત્રતા મળી, કેટલા બધા શહીદો એમાં ભાગ લીધો. ત્યાર પછી 47 પછી 1950 એક મહામાનવ ડોક્ટર આંબેડકર, ભીમરાવ આંબેડકર, એને પોતાની બુદ્ધિથી, પોતે જે ભણ્યા હતા એનો ઉપયોગ કરીને આપણા દેશનું બંધારણ ઘડ્યું અને એ બંધારણ અમલમાં આવ્યું 1950. એટલે 1950 થી 2008 ની 28 જાન્યુઆરીના વર્ષ ગણો આપશો તો 59મો આ પ્રજાસત્તાક દિવસ છે. અને આજે આ શાળાના શિક્ષક શ્રી કાનજીભાઈ ગોંડલિયા આજે વય મર્યાદા પોતાને 58 વર્ષ પૂરા થાય એટલે આ સરકારી નોકરી છે એમાં એમનો વિદાય સમારંભ બહુ વિશિષ્ટ રીતે ગોઠવો. શિક્ષકના જીવનમાં કે નોકરી કરતા હોય એના જીવનમાં નોકરી મળે એ દિવસ ખૂબ મહત્વનો હોય છે અને એનાથી મહત્વનો દિવસ છે રિટાયરમેન્ટનો, નિવૃત્તિનો હોય છે. તો આંબેડકર કોલોનીએ અને આ સ્કૂલના વિદ્યાર્થીઓ, આ સ્કૂલના શિક્ષક ભાઈ બહેનો, ગામના વડીલો, આગેવાનો, એને આ બહુ સરસ રીતે વિદાય સમારંભ શિક્ષક શ્રીનો ગોઠવો છે. કાનજીભાઈનો એમનું એટલા બધા વર્ષો સુધી શિક્ષણમાં જે પ્રદાન છે એના આગળ જે વિદ્યાર્થીઓ તૈયાર થયા અને એમની પોતાની આવડત, પોતાના વિષયની આવડત ઉપરાંત એના પોતાના શોખ, એની આપણે યોગ્ય કદર કરવી જોઈએ. શિક્ષક છે એ વિદ્યાર્થીઓમાં સતત સંસ્કારનું સિંચન કરતો હોય છે તો એ પોતે જયારે પોતાનું કામ પૂરું કરે તો આપણે એને રિટાયરમેન્ટ કહીએ છીએ. આપણે બધા આશા રાખી ગયા કાનજીભાઈ છે રિટાયર થાય પણ ટાયર ન થઈ જાય. ટાયર એટલે થાકી જવું, તો એ રિટાયર થશે આજે પણ ટાયર્ડ નથી, થાકી નહીં જાય. કારણ કે શિક્ષકનો જીવ છે એ હંમેશા કોઈ પણ માણસ શિક્ષક થાય તો એ જિંદગીભર શિક્ષક રહેતો હોય છે. એટલે હવે પછી પોતાની નોકરી પૂરી કરી દે પણ પછી કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થી એના આગળ કઈ શીખવા જાય, કોઈ કામ છે, કોઈ ગામના આગેવાનો એના આગળ કઈ કામ હોય તો જાય તો એ પોતાનું કામ છે એ અવિરત ચાલુ રાખે છે. એક વખત જીવનમાં શિક્ષક થાય તો એ પોતાની સમગ્ર જિંદગી દરમિયાન શિક્ષક રહેતો હોય છે. કારણ કે એનો એ સ્વભાવ છે. એને કેમ નોકરી કરી, કેટલા વર્ષો નોકરી કરી. બધા માણસો પગાર લઈને નોકરી કરે પણ પગાર ઉપરાંત પોતાની ડ્યુટી ઉપરાંત પણ જે માણસ છે એ વધારાનું કામ કરે, બધાનો પ્રેમ સંપાદન કરે, બધાની લાગણી જીતે, ત્યારે એવા શિક્ષકને આવું વિદાયમાન આવા પવિત્ર દિવસે મળતું હોય છે. તો એ વિદાય સમારંભ, નિવૃત્તિ, ખરેખર તો વિદાય આપવા કરતા આપણે આ કાર્યક્રમનું નામ રાખીએ ઋણ સ્વીકાર કાર્યક્રમ. એમણે આટલા વર્ષો નોકરી કરી એનો આપણા પર ઋણ છે, એનો આપણે બધા ભેગા થઈને સ્વીકાર કરીએ છીએ કે તમે બહુ તન્મયતાથી, બહુ પ્રમાણિકતાથી આ તમે જે તમારી સેવા બજાવી એનો અમે બધા ઋણનો સ્વીકાર કરીએ છીએ અને એ રીતે આપણે વિદાય આપીશું. ત્યાર પછી જે મહેમાનો આવે તો આપણે આવા કાર્યક્રમોમાં પુષ્પગુચ્છથી સ્વાગત. सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत्। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। सावधान झंडा गीत शुरू कर। तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा रखी बरसाने वाला बरसाने वाला झंडा ऊंचा रहे हमारा रखी बरसाने वाला तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा शक्ति
ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ગણતંત્ર દિન, ગણતંત્ર દિન, ગણતંત્ર દિન, આઝાદ દિન, આઝાદ દિન, આઝાદ દિન. ડોક્ટર આંબેડકર, ડોક્ટર આંબેડકર, ડોક્ટર આંબેડકર. મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી. વિશ્રામ. બેસી. પાછી આગળ આવી. ભવિષ્યનું ઘડતર થાય છે. આ બે રૂમ દેખાય છે, રૂમ ની અંદર ભણેલા વિદ્યાર્થીઓ મોટા થઈ સમાજમાં આવવાના, જુદા જુદા પ્રકારના વ્યવસાયોમાં જશે, કે ચૂંટણીમાં ઉભા રહેશે, પ્રધાન થશે, મુખ્ય પ્રધાન થશે, કે વડાપ્રધાન થશે, વૈજ્ઞાનિક થશે. તો આ એક
એવું સ્ટેજ છે કે જ્યાં સમાજનું ઘડતર થાય છે, આખો સમાજ. હવે પછી ભવિષ્યમાં ભારત દેશ કોના હાથમાં જવાનો છે? તો આજે બધા વિદ્યાર્થીઓ ભણે છે, ઈ કેવી રીતે ભણવાના, કોનો સાથ સહકાર લઈને ભણવાના, એના ઉપર આધાર છે. એટલે નિશાળમાં સમાજનું, વાલીઓનું, માતા પિતાનું પૂરું યોગદાન હોય તો એનું ઘડતર સારી રીતે થઈ શકે. આપ સૌને વડીલોને ખાસ વિનંતી કે આ સમગ્ર કાર્યક્રમનો આર્થિક સહયોગનો આપણે જો ઈચ્છા થાય તો એમાં આર્થિક સહયોગ માટે આપ સૌ કોઈ પણ પ્રકારની તમને જે અનુકૂળતા હોય, જેવો ઉમળકો આવે એવી રકમ લખાવી શકશો. કેટલોક આપણને આર્થિક સહયોગ કાર્યક્રમ માટે મળ્યો છે. મેં અગાઉ થોડી વાત કરી દીધી. અહીંના પોસ્ટ માસ્ટર સાહેબ છે વીરાભાઈ ચંદ્રપાલ, એમણે 225 રૂપિયા આપ્યા છે. 151 રૂપિયા કિરીટભાઈ ઉધા છે. 101 રૂપિયા નટુભાઈ વાછાણી કોઓર્ડિનેટર. પછી 51 રૂપિયા લલિતભાઈ ગળચર માછરડા સોસાયટી. ત્યાર પછી 101 રૂપિયા મગનભાઈ વેકરિયા મકરાણી સણસરા હાઈસ્કૂલ એમના તરફથી. પછી 51 રૂપિયા વાણિયા મનોજભાઈ અમીરભાઈ એમના તરફથી સ્વીકારવામાં આવ્યા છે. અને 51 રૂપિયા ચંદ્રપાલ ભોરાભાઈ કારાભાઈ એમના તરફથી. અને આ લિસ્ટ છે એ થોડું વધારે વારંવાર વાંચવું પડે એવું થઈ જાય, એ ખૂબ સારું. એ જ આપણે બધા કાર્યક્રમની સફળતા ગણાય. આપણે જેમણે આર્થિક સહયોગ આપ્યો એમનો ખૂબ આભાર. આપણે વિદ્યાર્થીઓના કેટલાક વક્તવ્યો સાંભળી મહેમાનોની વાત જોતા કાર્યક્રમમાં ગિરીશ દેવજી, નાનું બાળક છે, એના મનની અંદર તો 7 લાખ અજાયબી હોય છે. એ જે જોવે એના માટે અજાયબી છે. તો બાળક છે એ ચિત્રો દોરે, બાળક છે એ ગણિત વિજ્ઞાન શીખે, પ્રયોગો કરે, ગારાના રમકડા બનાવે, પૂઠાના રમકડા બનાવે. તો એના આપણે વખાણ કરવા જોઈએ. બહુ કોઈ મોટો કલાકાર હોય એવું ન કામ કરે, પણ છતાં એ બાળક છે ને એને કામ કર્યું છે એ જોઈને આપણે રાજી ખૂબ થવાય. એ બાળકને તો એ મકાન છે એ ખૂબ સૌથી સારું લાગતું હોય છે. દરિયા કિનારે રમતા હોય ને ઓલા ચીપલા ને શંખલા વીણે તો એ ચીપલા ને શંખલા એને તો હીરા માણેક ને મોતી જેવા લાગતા હોય. ભાઈ આપણે એનું બાવડું પકડીને કઈક હવે હાલ કરે ત્યારે એને ઓલા ચીપલા મૂકી દેવા પડે, શંખલા, તો એને જાણે હીરા માણેક ને મોતી મૂકી દીધા એવું દુઃખ થાય. ભાઈ મારે હવે ઘરે જવાનું, એને રેતીનું કઈક મકાન બનાવ્યું હોય. તો બાળકનો આ સ્વભાવ છે, તો એને આપણે બરોબર ઓળખવો જોઈએ. તો આપ સૌ બાળકોનું વક્તવ્ય સાંભળીશું. આમાં ગિરીશ દેવજીભાઈ ધોરણ 5 ના વિદ્યાર્થી બોલશે. ત્યાર પછી શ્રદ્ધાબેન છે, શ્રદ્ધાબેન ગૌતમભાઈ બોલશે ધોરણ 4 ની. મારા મહેમાનો, મારા ગુરુજનો, સ્વ ભાઈ બહેનો, આજે હું 59ના પ્રજાસત્તાક દિને 2 શબ્દ રજૂ કરું. ડોક્ટર આંબેડકર વિશે 2 શબ્દ રજૂ કરું છું. તો આપ સૌ શાંતિથી સાંભળજો, ભૂલચૂક માફ કરજો. પછી કોણ ગોરું અને કોણ કાળું, કોણ ઉચ્ચ અને કોણ નીચ, એક ધરતી પર વસનારા અને એક જ આકાશ નીચે જીવનારા માનવો આ ભૂમિ પર અવતર્યા છે. સ્નેહ, સૌજન્ય, સદભાવ અને સમાનતા નિર્માણ કરવા માટે આપણો એક જ ધર્મ હોઈ શકે. ઇન્સાન આપણો એક જ ધર્મ હોઈ શકે. ઇન્સાનિયત. ફૂલ ભલે પછી તે ગમે ડાળી પર ખીલ્યું હોય, એની એક જ ઓળખાણ હોઈ શકે છે ફૂલ. ફૂલ તરીકે મનુષ્યનું મૂલ્યાંકન પણ એક જ આધાર પર કરી શકાય, મનુષ્ય તરીકે. જે ઉચ્ચ નીચના ભેદને સ્વીકારે તે સાચો જ્ઞાની. જન્મ કે જાતિના આધારે મનુષ્યને છૂટ કે અછૂટ ગણવો એ ઘોર અન્યાય અને અપરાધ છે. કારણ કે કોના ઘરમાં જન્મવું એનો નિર્ણય કરવાની આ ધરતી પર વસનારાને આઝાદી છે. કારણ કે આઝાદી છે જન્મ, આઝાદી છે તે ન્યાય ગણાય. જય હિન્દ, જય ભારત. શ્રી ભગતસિંહ વિશે હું બોલું છું. એક સુંદર સવાર. પિતા કિશનસિંહની આંગળી પકડીને ખેતર તરફ જઈ રહ્યો છે. આંબા વાડિયામાં નવા છોડ રોપાઈ રહ્યા છે. એક સરદાર કિશનસિંહ પોતાના મિત્ર નંદકિશોર મહેતા સાથે વાતોમાં મશગુલ છે. એમને ખ્યાલ પણ નથી કે આપનો નાનકડો પુત્ર તેમનાથી વિખૂટો પડી ગયો છે. અરે સરદારજી, જુઓ તો ખરા, આપનો આ પુત્ર અત્યારથી ખેડૂત બનવાની તૈયારી કરી રહ્યો છે. જમીનમાં લાકડાની સળીઓ કોસતા નંદકિશોર મહેતાએ કહ્યું, અરે પુત્ર, શું કરે છે તું? કિશનસિંહે માટી સાથે મોહબ્બત કરતા પોતાના પુત્રને પૂછ્યું, હું તો બંદૂકો રોકું છું. છોકરાએ લાગેલા શબ્દો
શબ્દોમાં જવાબ આપ્યો. બાપને લાગી મોરના ઈંડાને ચીતરવા નથી પડતા. આ એ વાત સાચી. હજી તો બંદૂક શબ્દ બોલતા આવડતું નથી. બંદૂકો રોકવાની વાતો કરે છે. નક્કી આ અમારો પુત્ર અમારો 20 વર્ષનો રખવાડ બનશે. નાનો તોય રાહીને દળ પિતા ગદગદ થઈ ગયા. એ 12 શિરોમણીના હતા. ભારતના આઝાદીના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી જનાર વીર સરદાર ભગતસિંહ વસની દાડીનો વીરત્વ ભર્યો અંકુર. જય ભારત.
જે વડીલો આગેવાનો માતાઓ બધી બેઠી છે એ આંબેડકર કોલોની માંથી આ વિશાળ ને આ શાળાને વધારે આગળ વધવા માટે એટલો સહકાર આપે છે. તો સમાજની ભાગીદારી જે શાળામાં હોવી જોઈએ એનું એકદમ જીવંત ચિતાર આપણને કદાચ પ્રથમ PhD ડોક્ટરેટની ડિગ્રી મેળવી ગુજરાતી ભાષામાં એવા ડોક્ટર પારેખ અનુભાઈ પારેખ એમનું સ્વાગત ગૌતમભાઈ ચંદ્રપાલ આવીને કરશે. ગૌતમભાઈ ચંદ્રપાલ ડોક્ટર પારેખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે છે. 23 જાન્યુઆરીનો કાર્યક્રમ અને કાનજીભાઈનો નિવૃત્તિ વિદાય સમારોહ ચાલી રહ્યો છે. આપણા નાયબ મામલતદાર શ્રી ચૌહાણ સાહેબનું સ્વાગત મનસુખભાઈ કાંકરિયા આવીને કરશે. મનસુખભાઈ કાંકરિયા ચૌહાણ સાહેબનું સ્વાગત પુષ્પગુચ્છથી કરે. સરસ તાળીઓથી વધાવીએ. કાર્યક્રમના માનવતા મહેમાન નટુભાઈ વાછાણી તેમનું સ્વાગત નટુભાઈ વાછાણીનું સ્વાગત કરે. બાપભાઈ ખાખાભાઈ એમને વિનંતી કરું બાપભાઈ આવીને નટુભાઈ વાછાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હમણાં જ આર્થિક સહયોગ માટે મનીષભાઈ પંચાક્ષર નામે દેવના છે આપણા માનવતા મહેમાન મનીષભાઈ એનું સ્વાગત માટે ગોરાભાઈ વીરાભાઈ ને વિનંતી કરું. ગોરાભાઈ આવી મનીષભાઈ પંચાક્ષર સ્વાગત કરે. મનીષભાઈ પંચાક્ષર પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું છે. આપણા કાર્યક્રમમાં જે શિક્ષક ભાઈઓ આવેલા તેમાં માનવતા મહેમાન મગનભાઈ વેસરિયા તેમનું સ્વાગત ડાભાભાઈ દેશાભાઈ આવી પુષ્પગુચ્છથી મગનભાઈ વેસરિયા સારું બોલે છે એમને પણ સાંભળવાની આપણે બધાએ ખાસ જરૂર છે. ડાભાભાઈને પણ હું વિનંતી કરીશ સ્વાગત સમારંભ પૂરો થાય આપને 2 શબ્દો બોલ. સર્વ આજે અહીંયા કને હાજર છે તો આપણા કાંતિભાઈ મહેતા જે આપણા શિક્ષણ છે એમનું સ્વાગત કરવા આપણે આવ્યા છીએ. આજે પણ બહુ આપણને આનંદ જેવો દિવસ લીધો છે. હો ભાઈ ઘણા દિવસો તો ઘણા હંમેશા ઉગે છે પણ આજે આટલી બધી વસ્તીની અંદર જો કદાચ આપણા મહેતા જે કાંતિભાઈ જેનું સ્વાગત કરતા હોઈએ તો આપણને સંતોષ થઈ જાય. હો ભાઈ કારણ કે આવા શિક્ષણ આપણા આવે અહીંયા કને આપણા બાળકોને જો ખૂબ ભણાવતા હોય અને જો આવું ખૂબ આશીર્વાદ આપણે આપતા હોઈએ તો એમનું ઘણું થાય ભાઈ. હો કારણ કે આપણે બધા માતાઓ પિતાઓ ભાઈઓ બહેનો બધા સ્વાગતમાં આવ્યા છીએ અને આપણા મોટા મહેમાનો બધા આપણી હાજરીમાં છે એમનો આપણે ખૂબ આભાર માનીએ. બોલો સદગુરુ મહારાજની. કારણ કે શબ્દમાં ઘણી બધી શક્તિ છે. ડાબાભાઈ ખૂબ આભાર. મોહનભાઈ વાટલિયાનું સ્વાગત કરવા માટે બચુભાઈ વાલજીભાઈને વિનંતી કરું. મોહનભાઈ વાટલિયાનું મોહનભાઈ વાટલિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત. પછી જસાભાઈ હમીરભાઈ એમનું સ્વાગત ઉગાભાઈ લાખાભાઈ આવીને કરે. 23 જાન્યુઆરીનો કાર્યક્રમ ને વિદાય સમારોહ આપણા મહેમાન ભીખાભાઈ ચંદ્રપાલ એમનું સ્વાગત ભરતભાઈ કાનજીભાઈ આવીને કરશે. ભીખાભાઈ ચંદ્રપાલ એમનું સ્વાગત ભરતભાઈ. આવીને કાનજીભાઈ નું સન્માન. સ્વાગત કરે છે.
ફોટો બહુ યાદગાર થશે. ક્રિકેટ ટીમના કેપ્ટન હોય એવા જ છે વિનોદભાઈ. ખૂબ આભાર. તો આ મહેમાનોનું પુષ્પગુચ્છથી આપણે અભિવાદન કર્યું. હવે 26 જાન્યુઆરી ઉપરાંત જે મહત્વના કાર્યક્રમ કાનજીભાઈ ગોંડલિયા આજે નિવૃત્તિ વિદાયમાન લઈ રહ્યા છે. શિક્ષકના જીવનની અંદર વિદાય લેવી એ કદાચ ખૂબ સુખદ પ્રસંગ છે, કદાચ દુઃખદ પ્રસંગ છે. માંડ નોકરી કરી હોય તો એના માટે સુખદ છે, પણ ખૂબ જીવંત કામ કરેલું હોય કાનજીભાઈ જેવાએ તો આ વિદાય લેવી બહુ દુઃખદ હોય છે. કાલ સવારથી જ ફાવે નહીં, સવારથી પાછું પણ શિક્ષક છે એ ક્યાંક ભણાવવા માંડે તો વિદાય લેવું. કોઈ માણસ કેટલો સારો છે ઈ પોતે સાંભળવા માટે ઠેઠ વિદાય સુધી એને વાટ જોવી પડે છે. બાકી એની કારકિર્દી દરમિયાન જ આપણે એના વખાણ કરતા હોય. આપ આંબેડકર કોલોનીની તો વાત નથી, આપ સૌ અહીંયા હાજર હો છો એટલે પણ શિક્ષકને પોતાનું કાયમ સન્માન થતું એવું લાગે. જ્યારે સમાજમાંથી માતાઓ, વડીલો પોતાના બાળકો કે જ્યાં ભણે છે એ નિશાળમાં નાના મોટા કાર્યક્રમમાં હાજર આપે એ શિક્ષક માટે મોટું સન્માન છે. અહીં સ્કૂલના આચાર્ય સાહેબને વિનંતી કરું કે કાનજીભાઈ વિશે એમના પોતાના વિચારો થોડા ટૂંકમાં રજૂ કરે. સાહેબ શામજીભાઈ આચાર્ય તો મને એમ કહે ભાઈ મને બોલતા નહીં ફાવે, પણ એ ઘણું સારું બોલે છે અને આપણે એના વિચારો સાંભળીએ કે કાનજીભાઈ વિશે એમના વિદાય સમારંભ, આપ સૌની હાજરી, આટલો આર્થિક સહયોગ, મહેમાનોની હાજરી, એના ઉપર શામજીભાઈ આચાર્ય સાહેબને આપણે સાંભળી અને ત્યાર પછી ગૌતમભાઈ ચંદ્રપાલને સાંભળીશું. કાનજીભાઈ માટે બોલશે અને ત્યાર પછી સન્માન પત્રનું વાંચન શરૂ થશે. પ્રથમ આચાર્ય સાહેબને વિનંતી કરું, કાનજીભાઈ આજે વિદાય લઈ રહ્યા છે એમના વિશે પોતે બોલે. સર્વે ગ્રામજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, યોગ મંડળો, આજે કાનજી સાહેબનો વિદાય. આજે ઘણી વખત મને મહિનાથી પહેલા એવો વિચાર આવ્યો કે આપણે 26મી જાન્યુઆરી જે ઉજવણી કરવી છે તો મને એમ થયું કે આ સાહેબ જો નિવૃત્ત થાય છે તો સામાન્ય આપણે કે જસાભાઈને વાત કરી કે સામાન્ય આપણે સાલ વધારી અને સન્માન કરી અને તમે આવો બધો સહકાર દેશો, આ તો બધી કલ્પના બહારની વાત. તમે આટલી બધી હાજરી આપી, ખાલી વાત કર્યા ભેગું આખું એક નગર જેવું ઊભું કરી દીધું અને તમે મને જે સહકાર આપ્યો છે ગામના દરેક યુવાન ભાઈ બહેનોનો, એટલે એ બધાનો હું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું. અને કાનજીભાઈ જે આ સેવા જે 5 વર્ષ ત્યાં કરી, 5 વર્ષ પહેલા કુમનાથપરા પ્રાથમિક શાળામાં સર્વિસ કરતા હતા, ગામમાં જ સર્વિસ કરતા હતા. મેં પણ એને કીધું કે તમે મારી નિશાળમાં આવો. ઘણી વાર અમને ગામમાં એમ કે તમને ટોળા સોસાયટીમાં કેમ ફાવતું હોય છે, પણ અમને એ લોકોને કહી દીધું કે ટોળા સોસાયટીમાં જે મજા આવે છે એ ગામમાં મજા નથી આવતી. ગામવાળા શિક્ષકોને અમારે કેવું પડે કે જો મજા જોવી હોય તો તમે આવો તો તમને ખબર પડે. બીજું કે 5 વર્ષ પછી 5 વર્ષ સુધી આજે શાળા વિકાસના ઘણા કામો કર્યા છે. બહુ શાંતિથી સાંભળો પેલા કે 5 વર્ષ પહેલા આપણી શાળા કેવી હતી તમને બધાને ખબર છે કે આ શાળાની અંદર ફક્ત લાકડાની ખુરશી અને ટેબલ લાકડા હતું. આ જયારે આચાર્ય તરીકે જયારે ચાર સંભાળ્યો તો છેલ્લા 5 વર્ષથી તમે શાળાની પ્રગતિ બધી જોઈ શકશો કે આ શાળાની અંદર આપણે કેટલો સુધારો કર્યો છે. અને કાનજીભાઈ ની નિમિત્તતા એના કાર્ય પ્રત્યેની વફાદારીના જે ગુણ છે કે સરકારી કોઈ પણ પ્રોગ્રામ આવતો હોય તો મને કોઈ કાનજીભાઈને મારે પૂછવું નથી પડતું કે આ પ્રોગ્રામ તમે કરશો કે નહીં કરો, સીધી મેં મજૂરી જ આપી દીધી હોય અને મારે જાહેરનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો એ મારે કાનજીભાઈ જ આભારી થાય છે. મને સંગીતને તો બહુ ગાવાનું છે એટલે સંગીતનો મારે બાજુ બહુ જ્ઞાન નથી, પણ જે કાંઈ પ્રોગ્રામો થાય છે મારા આસિસ્ટન્ટની હિસાબે થાય છે અને કોઈ પણ ઠેકાણે ગમે પ્રવૃત્તિ કરવી તો મારે કંઈ વાંધો નથી આવતો. અને તમારા બધાનો સહકાર છે, તમારો સહકાર હોય તો આગળ વધી શકો. બીજું મારે જ્યારે વિકાસના કામો કરવાના હોય ત્યારે ગામના આગેવાનો જસાભાઈ છે, પછી દેરાભાઈ વકીલ છે, મને એમનો પૂરેપૂરી સહી કરી દે. વાંચીએ નહીં કાંઈ ખરાબ તમે લખો લખી નાખો, વાંચાવીને સહી કરી દઈએ. ચેકબુક ની અંદર વાંચાવીને આપી ચેકબુકમાં કોની ચેકબુકમાં સહી કરી દે. સાહેબની ઉપર વિશ્વાસ મૂકવો છે. એને જો પૂરા ચેકબુકમાં જો સહી કરી દે તો મારે પણ એના ઉપર વિશ્વાસ મૂકી આ શાળાની અંદર કાંઈ પણ ખોટું ન થાય એવું મારે કરવું છે.
ઘણી વાર સારી શાળા તરીકેનો દેખાવ કાલાવડની અંદર પ્રોગ્રામો અધિકારી આવતા હોય તો એને એમ થયું કે કાલાવડની અંદર આપણે કઈ શાળા લઈ જાય તો કાલાવડના અધિકારી નક્કી કરે કે આંબેડકરમાં આપણે લઈ જાય. સ્વચ્છતાના પ્રોગ્રામે કોઈ આવતો તો ગાંધીનગરથી સચિવ આવ્યા હતા તો એને એમ થયું કે કાલાવડની આપણે કઈ નિશાળ દેખાડી તો ગાંધીનગરથી જે સચિવો જે આવ્યા હતા એ આયા લઈ આવ્યા હતા પ્રોગ્રામ માટે. એટલે આપણી નિશાળની છાપ પણ સારી છે. જેટલું કાની સાહેબે મહેનત કર્યું અને મારા વતી જે રજૂઆત જે કરી તમે બધાએ મને સહકાર દીધો તો હું પણ ખૂબ ગર્વ અનુભવું છું અને બીજો કોઈ પણ શિક્ષક આવશે તો એને પણ કામ કરવાની પ્રેરણા મળશે અને તમે બધાએ જે સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કેવું કામ કરે છે અને આખો કાર્યક્રમ કેવી રીતે સફળ થયો એની પાછળનું રહસ્ય સાહેબે સમજાયું. આવી જ રીતે કાનજીભાઈ વિદાય લઈ રહ્યા છે ત્યારે ગૌતમભાઈ ચંદ્રપાલ આવીને એમના વિશે બોલે. ત્યાર પછી આપણે સન્માન પત્રનું વાંચન કરીએ. આમંત્રિત મહેમાનો માનનીય શ્રી પટેલ સાહેબ, ભાનુભાઈ પટેલ તથા ડોક્ટર પારેખ સાહેબ તથા મામલતદાર સાહેબ તેમજ શિક્ષક ગણ તેમજ મનુભાઈ તેમજ સોસાયટીના આગેવાન તેમજ વિદ્યાર્થી મિત્રો, ખાસ તો આ પ્રસંગે આપણે ભેગા થયા છીએ 26મી જાન્યુઆરી તેમજ કાનજીભાઈ ગોંડલિયાના વિજય સમારંભ માટે આપણે એમને સન્માન કરવા માટે ભેગા થયા છીએ. હું માનું છું કે આપણે એમનું સન્માન નથી કરતા, એમને કરેલા કાર્યનું સન્માન કરી રહ્યા છીએ. અત્યારે 2 વર્ષમાં એમને જે કાર્ય કર્યું છે એને હમણાં ટૂંકમાં શામજી સાહેબે જે વાત કરી એ ઉપરાંત કાનજીભાઈ અહીંયા આવ્યા પહેલા આપણને ખ્યાલ છે કે આપણી સ્કૂલની કેવી હાલત હતી. ટાઇલ્સનું ઠેકાણું નહોતું, છતમાં ટીપા પડતા હતા, આપણે ખબર છે. વિદ્યાર્થીઓના આંગણામાં આડા પડ્યા